હેલો એવરીવન, વેલકમ બેક ટુ પાઠશાળા. આજે આપણે નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, જે છે માહિતીનું અર્થઘટન, એટલે કે ડેટા ઇન્ટરપ્રિટેશન. હવે ડેટા ઇન્ટરપ્રિટેશનમાં 4 ટાઈપ હોય છે. ઓકે, પહેલું છે કોષ્ટક, એટલે કે તમને કોષ્ટકમાં માહિતી આપી હશે અને એના આધારે 5 ક્વેશ્ચન પૂછ્યા હશે, 3 કે 5, અને એના આપણે કોષ્ટકમાં જે માહિતી આપી હોય એના આધારે આપણે જવાબ દેવાના. ઓકે, બીજી ટાઈપ છે રેખીય આલેખ. ઓકે, ત્રીજી ટાઈપ છે સ્તંભાલેખ. અને ચોથી ટાઈપ છે પાઈ ચાર્ટ. ઓકે, ટોટલ 4 રીતે માહિતી આપી હોય: કોષ્ટકના આધારે, રેખીય આલેખના આધારે, સ્તંભના આધારે અને પાઈ ચાર્ટના આધારે. આજે આપણે 2 ટાઈપ ભણશું, કોષ્ટક અને રેખીય આલેખ, અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્તંભાલેખ અને પાઈ ચાર્ટ આપણે શીખશું. ઓકે, તો જો આવી રીતે તમને કોષ્ટક આપ્યું હોય, શું લખ્યું છે કે અહીં 5 અલગ અલગ કોલેજમાં ભણતા છોકરા છોકરીઓની સંખ્યાની માહિતી દર્શાવતું કોષ્ટક છે એ આપણને શું છે આપેલું છે. ઓકે, અને આ કોષ્ટકનો અભ્યાસ કરીને જે ક્વેશ્ચન આપ્યા હોય એની આપણા આન્સર દેવાનો છે. ઓકે, હવે તમે કોષ્ટક જુઓ તો આ બધા કોલેજનું નામ છે, કે એ કોલેજ, બી કોલેજ, સી, ડી અને ઈ. આ છે એ બધા છોકરાઓ છે, કે એ કોલેજમાં કેટલા છોકરાઓ છે તો કે 150, અને છોકરીઓ કેટલી છે તો કે 50. બી માં જુઓ તો કે 120 છોકરાઓ છે અને 55 છોકરીઓ છે. સી કોલેજમાં તો કે 90 છોકરાઓ છે, 60 છોકરીઓ છે. ડી કોલેજમાં તો કે 80 છોકરાઓ છે અને 40 છોકરીઓ છે, અને ઈ કોલેજમાં 110 છોકરાઓ છે અને 70 છે એ કોણ છે તો કે છોકરીઓ છે. ઓકે, તો ઈ ઉપરથી આપણે ક્વેશ્ચનના આન્સર દેવાના છે. શું છે તો કે કઈ કોલેજમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સૌથી વધુ વિદ્યાર્થીઓ, તો આપણે આ બધાનો ટોટલ કરવો પડશે. ઓકે, 150 અને 50 એટલે કે 200. એ માં ટોટલ કેટલા છે તો કે 200. ઓકે, બી માં જોવો તો કે 120 અને 55 એટલે કે 175. ઓકે, સી માં જોઈએ તો કે 90 છોકરાઓ છે અને 60 છે એ છોકરીઓ છે, એટલે કે 150, 150. ડી માં 80 છોકરાઓ અને 40 છોકરીઓ, તો કે 120, અને ઈ માં 110 છોકરાઓ અને 70 છોકરીઓ, એટલે કે 180. તો કે સૌથી વધુ વિદ્યાર્થીઓ કેમાં છે તો કે કોલેજ એ માં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે, તો આપણો આન્સર શું થશે? કોલેજ એ. ઓકે, બીજું છે કે બધી જ કોલેજોના છોકરાઓની સંખ્યા કેટલી. તો બધી કોલેજના છોકરાઓ છે એની સંખ્યા, એટલે કે બધાનો સરવાળો કરવો પડશે, કે 150 વત્તા 120 એટલે કે 270 વત્તા 90 એટલે કે 360 વત્તા 80 440 અને 110 એટલે કે 550. ટોટલ છોકરાઓ કેટલા છે તો કે 550. તો કે એ આપણો આન્સર થશે. જે રીતના ક્વેશ્ચન આપ્યા હોય એ જ રીતે આપણે કોષ્ટકમાંથી માહિતી જોઈ અને આપણે કરી નાખવાનું. બરોબર, પછીનો ક્વેશ્ચન શું છે તો કે કોલેજ બી માં અભ્યાસ કરતા છોકરાઓ અને કોલેજ સી માં અભ્યાસ કરતી છોકરીઓનો ગુણોત્તર શોધો. બી ના છોકરાઓ અને સી ની છોકરીઓ. બી ના છોકરાઓ 120 અને સી ની છોકરીઓ 60. 0 0 કટ, 6 દુ 12 એટલે કે 2:1. ઓકે, 2:1. ઉતાવળે 1:2 ટીક કરવાનું નહીં, જોવાનું કયો ગુણોત્તર આવે છે. ગુણોત્તરમાં ચેન્જ થાય નહીં. 2:1 આપણો આન્સર થશે. કે બી માં જે છોકરાઓ હતા એ કેટલા હતા? 120, અને સી માં ભણતી છોકરીઓ કેટલી હતી? 60. 120 છેદમાં 60, આ 0 0 કટ, 6 દુ 12 એટલે કે 2, અને નીચે તો 1 હોય એટલે કે 2:1. ઓકે, નેક્સ્ટ જોઈએ કે કોલેજ બી ના કુલ વિદ્યાર્થીઓ અને કોલેજ ઈ ના છોકરાઓની સંખ્યાનો તફાવત શોધવાનો છે. બી ના કુલ વિદ્યાર્થીઓ એટલે કે છોકરાઓ છોકરીઓ બંને, તો એ આપણે કરેલો છે 175.
આ કેટલા છે 175 અને ઈના છોકરાઓ, ઈમાં ખાલી શું કરવાનું છે, છોકરાઓ જ લેવાના છે. ઈના છોકરાઓ કેટલા છે 110. ઓકે, ઈ કેટલા છે 110. તફાવત એટલે શું કરવાનું, તો કે બાદ બાકી. તો કે 175 માંથી 110 બાદ કરવાનું. જો પેલા 100 માંથી 100 બાદ કરો એટલે 0, 75 માંથી 10 બાદ કરો એટલે કેટલા રહેશે 65. તો કે 65 આપણો આન્સર થશે. કે બી ના કુલ વિદ્યાર્થીઓ એટલે કોણ, કે છોકરાઓ ને છોકરીઓ બંને આવી ગયા. અને ઈ ના કેટલા કીધા છે, ખાલી છોકરાઓ જ કીધા છે, એટલે એમાં છોકરીઓ કાઉન્ટ કરવાની નહીં. ઓકે, નેક્સ્ટ જોઈએ, એ કોલેજ સી માં અભ્યાસ કરતી છોકરીઓ એ કોલેજ એ માં અભ્યાસ કરતા છોકરાઓના કેટલા ટકા છે. આપણે આવા ક્વેશ્ચન પર્સન્ટેજ ચેપ્ટરમાં જોયા હતા, બરોબર. મેં તમને શું કીધું હતું કે જેની પાછળ નો, ની, નું ના એવું હોય એ ક્યાં આવે, છેદમાં આવે. ટકાવારી ગોતવાની છે એટલે ગુણાકારમાં શું કરવાનું 100. ઓકે, સી માં અભ્યાસ કરતી છોકરીઓ અને એના છોકરાઓ, સી ની છોકરીઓ અને એના છોકરાઓ, સી ની છોકરીઓ અને છેદમાં એના છોકરાઓ એટલે કે 150. 60 ના છેદમાં 150, 60 છેદમાં 150 ગુણ્યા 100. ઓકે, 0 0 કટ. 5 તેરી 15, 5 દુ 10, 3 દુ 6 એટલે કે 20 ગુણ્યા 2 એટલે કે 40% આન્સર થશે. શું કીધું છે કે સી માં અભ્યાસ કરતી છોકરીઓ એ કોલેજ એમાં અભ્યાસ કરતા છોકરાના કેટલા ટકા છે, તો કે 40% છે. મેં શું કીધું, જેની પાછળ નો, ની, નું ના આવતું હોય એ ક્યાં લખવાનું હોય, છેદમાં લખવાનું હોય. આ કન્સેપ્ટ આપણે પર્સન્ટેજ ચેપ્ટરમાં, ટકાવારી ચેપ્ટરમાં શીખી ગયા છીએ. ઓકે, તો આઈ હોપ કે બધાને પહેલો ક્વેશ્ચન જે આપણે 5 ક્વેશ્ચન કર્યા, પહેલું કોષ્ટક કર્યું એ બધાને સમજાણું હશે. કશું જ કરવાનું નથી. અત્યાર સુધીમાં આપણે જે સરવાળા બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, આપણે પર્સન્ટેજ જે પણ આપણે શીખ્યા એ જ આમાં એપ્લાય કરવાનું હોય છે. જે માહિતી આપી હોય એ માહિતીના આધારે આપણે ક્વેશ્ચન છે એ સોલ્વ કરવાના હોય. આ ક્વેશ્ચન છે એ પહેલા તમે સોલ્વ કરો અને પછી હું તમને સોલ્વ કરાવીશ. આમાં શું કીધું છે કે કોષ્ટકમાં એક વિદ્યાર્થીના ધોરણ 8 થી તે 11 માં 5 અલગ અલગ વિષયના માર્ક્સ આપેલા છે. તો તેના પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે દરેક ધોરણના વિષયના કુલ માર્ક્સ કેટલા છે, તો કે 100 માર્ક છે. ઓકે, આ 8મું ધોરણ છે, આ 9મું ધોરણના માર્ક્સ છે, આ 10મા ધોરણના અને 11મા ધોરણ. આ ગણિત વિષયના માર્ક છે, આ ગુજરાતી વિષયના માર્ક છે, આ હિન્દીના, સંસ્કૃત અને સામાજિક વિજ્ઞાનના માર્ક છે. ઓકે, પહેલો ક્વેશ્ચન જુઓ, આ વિદ્યાર્થીઓ ધોરણ 9 અને 11 બંનેના માર્ક્સનો સરવાળો કેટલો થાય. 9 અને 11 બંનેના માર્ક્સનો સરવાળો, 9 અને 11 ના કુલ માર્ક્સ તમારે કરવાના. 9 નો સરવાળો અને 11 નો સરવાળો, પેલા બધાના ટોટલ કરવાના અને પછી બેનો જે ટોટલ આવે એનો સરવાળો કરવાનો. ઓકે, 9મા ધોરણનો સરવાળો શું થાય છે 373 અને 11મા ધોરણનો થાય છે 430, એટલે કે ટોટલ થાય છે 803. જેનો પણ 803 આન્સર આવ્યો એનો આન્સર સાચો. ઓકે, બીજો ક્વેશ્ચન જુઓ કે ધોરણ 10માં વિદ્યાર્થીને કેટલા ટકા આવ્યા હશે. ધોરણ 10માં, ધોરણ 10માં વિદ્યાર્થીને કેટલા ટકા આવ્યા હશે. માર્ક્સ કેવી રીતે કેલ્ક્યુલેટ કરાય, ટકાવારી, એ આપણે પર્સન્ટેજ ચેપ્ટરમાં જોયેલું છે. પહેલા તમે ટ્રાય કરો.
ઓકે, આનો ટોટલ થાય છે 344. તો 344 છેદમાં કેટલા લખશું? તો કે ટોટલ વિષય કેટલા હતા? 1 2 3 ને 2 5, એટલે ટોટલ માર્ક્સ કેટલા થશે? તો કે 500. 500 માંથી એને કેટલા આવ્યા? 344. ગુણ્યા મારે ટકાવારી ગોતવી છે એટલે ગુણ્યા 100 કરવા પડશે મારે. ઓકે, આ 0 0 કટ. હવે 344 ભાગ્યા 5 કરો તો કે 5 6 30. આ 4 ઉપરથી આવ્યા 4, 5 8 40, 4.0 અને 5 8 40, એટલે કે 68.8% આન્સર થશે. કે 10માં ધોરણ 10માં એ વિદ્યાર્થીને 68.8% છે એ આવ્યા હશે. આગળ જોઈએ તો કે વિદ્યાર્થીને હિન્દી અને સંસ્કૃત વિષયના માર્ક્સનો તફાવત કેટલો થાય છે? હિન્દી અને સંસ્કૃત, હિન્દી અને સંસ્કૃત, અને એનો શું કરવાનો છે? તફાવત. તમે ટ્રાય કરો. ઓકે, હવે હિન્દીના 80 60 64 અને 70 એનો સરવાળો થાય છે 274, અને સંસ્કૃતનો સરવાળો થાય છે 315. 315 માઇનસ 274, 315 માઇનસ 274 એટલે થશે 41. ઓકે, બેનો તફાવતનો આન્સર થાય છે 41. નેક્સ્ટ જોઈએ કે વિદ્યાર્થીના ધોરણ 10ના હિન્દી વિષયના માર્ક્સ એ ધોરણ 11ના ગણિત વિષયના માર્ક્સના કેટલા ટકા થાય છે? 10નું હિન્દી ને 11નું ગણિત. 10માં હિન્દી અને 11માં ગણિત, એટલે કે 64 અને 60. આ છે 64, ના છે 60 ને 80. ઓકે, 64 છેદમાં 80 ગુણ્યા 0 0 કટ, 88 64, 8 ગુણ્યા 10 એટલે કે 80. 80% આન્સર થશે. લાસ્ટ ક્વેશ્ચન શું કીધું છે કે ધોરણ 8માં ગુજરાતી અને હિન્દી વિષયના કુલ માર્ક્સ અને ધોરણ 11માં ગણિત અને સામાજિક વિજ્ઞાનના કુલ માર્ક્સનો ગુણોત્તર શોધો. ધોરણ 8માં ધોરણ 8માં ગુજરાતી અને ધોરણ 8નું ગુજરાતી અને હિન્દી, અને ધોરણ 11માં સમાજ અને ગણિત. એનો ગુણોત્તર શોધવાનો છે. ધોરણ 8નું ગુજરાતી અને હિન્દી અને ધોરણ 11નું ગણિત અને સામાજિક વિજ્ઞાનનું ગુણોત્તર.
ઓકે, 70 અને 80 એટલે કે 150, 80 ને 95 એટલે થાય 175, 150 છેદમાં 175. એકસો પચાસ અને 175. ઓકે, 25 છક 150 અને 25 સત્તા 175 એટલે કે 6:7 આન્સર થશે. ઓકે, કીધું છે કે ધોરણ 8ના સરેરાશ માર્ક્સ અને ધોરણ 11ના સરેરાશ માર્ક્સનો તફાવત. મિનિટ, 8 અને 11. ધોરણ 8 અને ધોરણ 11ના સરેરાશ માર્કનો ગુણોત્તર. સરેરાશ કાઢતા પણ શીખ્યા હતા. તો પહેલા એની સરેરાશ કાઢો અને પછી એનો ગુણોત્તર. એક જ મિનિટ. ઓકે, તફાવત શોધવાનો છે, ગુણોત્તર નથી. 8નો ધોરણ 8 અને 11ના સરેરાશ માર્ક્સ ગોતી અને એનો તફાવત. આ 11માં ટોટલ આપેલો છે 430 અને 8નો ટોટલ થાય છે 383. હવે સરેરાશ ગોતવા માટે શું કરવાનું કે 383 ભાગ્યા જેટલા છે એને ભાગ્યા 5 કરવાનું. તો કે 383 ભાગ્યા 5, 5 સત્તા 35 ને 3 એટલે કે 33 એટલે 5 છક 30.30 એટલે 5 છક 30 એટલે 76.6 ને 430 ભાગ્યા 5 એટલે કે 5 અઠ્ઠા 40 અને 5 છક 30 એટલે 86. તફાવત ગોતવાનો છે એટલે 86 માઇનસ 76.6. 86 માંથી 76 જાય એટલે કે 10 અને 10 માંથી 0.6 જાય એટલે કે 0.4 બાકી રહે એટલે કે 9.4. આન્સર થશે 9.4. ઓકે, 9.4 આપણો આન્સર થશે. તો કોષ્ટક વાળું ટાઈપ છે એ આપણું પૂરું થાય છે. બીજી ટાઈપ આપણે જોઈએ તો કે આપણને જે કોષ્ટક રીતે માહિતી આપી હતી ને એવી જ માહિતી આપણે રેખા સ્વરૂપે આપી છે. શું કીધું છે કે રેખીય આલેખમાં એક કંપનીના 7 વર્ષના કુલ વેચાણની માહિતી આપેલી છે. તો કે કોઈ કંપની છે, હવે એનું શું છે કે 1994, 95, 96, 97, 98, 99 અને 2000 એમ 7 વર્ષની કેટલું એને વેચાણ કર્યું છે એ તમને માહિતી આપી છે. કે 1994માં એને 25 વેચ્યું, 25 વસ્તુ વેચી એમ આપણે જોઈએ. 1995માં 50 વેચી, 1996માં 60 વેચી, 1997માં 80, 1998માં 70, 1999માં 70 અને 2000માં 40 વસ્તુ વેચી છે. ઓકે,
એ ઉપરથી આપણે એના ક્વેશ્ચન છે એ સોલ્વ કરીએ. પહેલા તમને શું કીધું છે કે કયા વર્ષમાં કંપનીનું વેચાણ છે એ સમાન છે. કયા વર્ષમાં કંપનીનું વેચાણ સમાન છે? તો તમે જો આમાંય 70 છે અને આમાંય તે 70 છે, એટલે કે 98 અને 99 સરખું છે. 1998 અને 99, એટલે તમારો આન્સર શું થશે? તો કે બી આન્સર થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો કે કયા વર્ષમાં કંપનીના વેચાણમાં અગાઉના વર્ષ કરતા ઘટાડો જોવા મળ્યો હતો? અગાઉના વર્ષ કરતા ઘટાડો. તો કે અગાઉના વર્ષ કરતા ઘટાડો તો કે અહીંયા 70 હતો ને પછી 40 થઈ ગયો, એટલે કે 2000 માં તે. અને જો અહીંયા 80 હતો અને અહીંયા પાછો 70 થઈ ગયો, એટલે કે 98 માં તે. એટલે કે 1998 અને 2000. 1998 અને 2000, એટલે કે બે બી અને સી બંને આપણો આન્સર થશે. ઓકે, પછી કીધું છે કે કયા વર્ષે કંપનીએ વેચાણમાં સૌથી વધુ વૃદ્ધિ કરી ટકાવારીમાં? શું કીધું છે કે કયા વર્ષે કંપનીએ વેચાણમાં સૌથી વધુ વૃદ્ધિ કરી? સૌથી વધુ વૃદ્ધિ કરી તો તમે જુઓ તો કે 25 થી 50, એટલે ગેપ કેટલાનો આવ્યો? 25 નો. 50 થી 60 તો કે 10. 60 થી 80 તો કે 20. પાછું આ તો ઘટી ગયું, પછી આ તો સમાન છે અને આ પાછું ઘટી ગયું. આપણને એમ કીધું છે વૃદ્ધિ, તો સૌથી વધુ વૃદ્ધિ તમે આમ નામ જો ટકાવારી ન કાઢો તો તે કેટલું થાય? તો કે 25%, એટલે સોરી 25 આમાં સૌથી વધારે છે, એટલે કે 1995 સૌથી વધુ વૃદ્ધિ થઈ હતી, એટલે કે 1995 આપણો આન્સર થશે. ઓકે, હવે શું કીધું છે કે 1995 અને 1998 કંપનીના વેચાણનો ગુણોત્તર કેટલો હશે? 95 અને 98. 95 એટલે કે 50 અને 98 એટલે કે 70. 50 ને 70. 50 ના છેદમાં 70. 0 0 કટ. 5/7 આન્સર થશે, કેમ કે 5 અને 7 માં પછી કઈ છેદ ઉડતા નથી. ઓકે, નેક્સ્ટ જોઈએ કે કંપનીના વેચાણના બધા જ વર્ષોની સરેરાશ શોધો. એટલે કે બધા જ તે વર્ષનો સરવાળો કરવો પડશે મારે સરેરાશ ગોતવા માટે. ઓકે, 25, 50, 60, 80, 70, 70 અને 40, એટલે કે 6 ને 5 11, એટલે કે 110. 110 ને 80 એટલે કે 190. 190 ને 70 70 140, એટલે કે 330. 330 ને 40 એટલે કે 370. 370 ને 25 એટલે કે 395. ટોટલ શું થાય છે? 395. ભાગ્યા મારે કેટલા કરવા પડશે? તો કે 7. કેટલા વર્ષનો આપ્યો હતો? તો કે 7 વર્ષનો. ઓકે, તો કે 7 પંચા 35, પછી 4 બાકી રહેશે, એટલે કે 45 થશે. ઓકે, હવે 7 6 42, 3 વધ્યા, એટલે કે 3 ને 0 થશે. તો કે 7 ચોક 28, એટલે કે 56.4 જેવો આન્સર થશે. ઓકે, 56.4, એટલે કે આ છે 42 આગળ થતું હશે. તો બી છે એ આપણો આન્સર થશે. તો આઈ હોપ કે બધાને આટલા ક્વેશ્ચન આવડ્યા હશે. આલેખવાળા, રેખીય આલેખવાળા. હવે છે આ બીજો રેખીય આલેખ. એમાં શું કીધું છે? તમને શું આપ્યું છે કે અહીં આપેલા આલેખનો અભ્યાસ કરી નીચેના. ઓકે, અહીં એક કંપનીના અલગ અલગ વર્ષનો નફો આપ્યો છે કે આ 2005 નો નફો કેટલો છે? તો કે 25. 2006 નો 35. 2007 નો તો કે 22.5. 2008 નો 30 અને 2009 નો 37.5.
સીધો તમને શું આપ્યો છે? નફો. નફો એટલે કે એની આવક અને એમાંથી એને ખર્ચ બાદ કરી અને આખા વર્ષમાં તમને શું આપ્યો છે? તો કે નફો આપ્યો છે. ઓકે, તો એ ઉપરથી ક્વેશ્ચન પહેલા તમે સોલ્વ કરો અને પછી હું તમને સોલ્વ કરાવું. આપણે જે નફા નુકસાનનું જે ચેપ્ટર ભણ્યા હતા એ ઉપરથી જ હશે. ઓકે, પહેલા શું કીધું છે કે કંપનીનો બધા જ વર્ષનો સરેરાશ નફો શોધો. હવે આ રકમ છે ને લાખમાં છે, એટલે કે 25 પછી લાખ હશે, 25 લાખ, 35 લાખ, એવી રીતે. બરોબર, પહેલા તમે ટ્રાય કરો કે તમારું કેટલું મગજ ચાલે છે અને પછી હું તમને કહું કે કઈ રીતે એક્ઝામમાં ફટાફટ સોલ્વ કરાય. આપણે આ બધાનો સરેરાશ જોવાનું છે. ઓકે, બધાનો સરવાળો કરીએ તો કે 25 ને 35 એટલે કે 60, 60 વત્તા 22.5 એટલે કે 82, 82.5 વત્તા 30 એટલે કે 112.5 અને વત્તા 37.5 એટલે કે 150, 150, 150 ભાગ્યા સરેરાશ કેટલાની છે? 5, તો કે 5 તેરી 15 એટલે કે 30, તો કે 30 આન્સર થશે. 30 ની પાછળ તમારે શું લગાડી દેવાનો? 30 લાખ. ઓકે, એટલે કે 30 લાખ તમારો આન્સર થશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શું કીધું છે કે વર્ષ 2009માં કંપનીનો કુલ ખર્ચ 28 લાખ હતો હોય તો આ વર્ષમાં કંપનીની કુલ આવક કેટલી થશે? 2009માં તમને કેટલો નફો આપ્યો છે આપણે જોઈએ તો કે 2009માં નફો છે 37.5. ઓકે, નફો છે 37.5. પહેલા તમે ટ્રાય કરો. 37.5 લાખ જેને ખબર ન હોય એને થાય છે 37,50,000. આમ લખાય છે, પોઈન્ટ વાળા આપ્યા છે ને એને. ઓકે, હવે તમને ખર્ચ ખબર છે અને નફો ખબર છે, એ ઉપરથી તમારે શું ગોતવાનું છે? તો કે આવક ગોતવાની છે. તમને ક્વેશ્ચનમાં તે સૂત્ર આપી દીધું હતું કે નફો ઇઝ ઇક્વલ ટુ આવક માઇનસ ખર્ચ. ઓકે, જો નફો કેટલો છે તો કે 37,50,000. આવક આપણે ગોતવાની છે, માઇનસ ખર્ચ કેટલો છે તો કે 28 લાખ. અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ થઈ જશે કે તો કે 37,50,000 પ્લસ 28 લાખ એટલે કેટલા થશે તો કે 65,50,000 આપણી આવક થશે. ઓકે, ડી આપણો આન્સર થશે. નેક્સ્ટ જોઈએ કે 2008માં કંપનીનો નફો પાછલા વર્ષની સરખામણી કેટલા ટકા વધે છે? 2008માં 30 છે એ પાછલા વર્ષની ઓલાએ કેટલા ટકા વધે છે? ઓકે, આવો ક્વેશ્ચન હું સોલ્વ કરાવી દઉં કે વધારો પહેલા કેટલો થાય છે તો કે 30 માઇનસ તમારે કરવાનું 22.5 એટલે કે તમારો 30 માંથી 22 જાય એટલે કે 0.5 એટલે કે 7.5 આન્સર આવશે. ઓકે, વધારો ગોતવાનો છે એટલે આપણે પહેલા શું કર્યું? કેટલો વધારો થયો એ ગોત્યું. છેદમાં કોના બેઝ ઉપર? તો કે 2007ના બેઝ ઉપર. તો કે છેદમાં શું આવશે તો કે 22.5 અને ગુણ્યા શું આવશે તો કે 100. ઓકે, તો કે 22.5 અને 7.5 એટલે કે 3 થાય. બરોબર, 100 ભાગ્યા 3 એટલે કે 33.5
33 આપણે જે 1/3 ગોત્યું હતું પર્સન્ટેજમાં એ 33.33 આન્સર થશે. આપણે જે 100/3 આવ્યું હતું એટલે કે 1/3 આપણે જે શોર્ટકટ શીખ્યા હતા કે થાય 33.33%, એટલે મેં સીધો આન્સર આપી ગયો. પછીનો જોઈએ કે કંપનીનો વર્ષ 2005 અને 9ના નફાનો ગુણોત્તર શોધો. 5 અને 9નો નફો. 5 અને 9નો એટલે કે 25 અને 37.5. 37.5. ઓકે, તો કે 25 અને ગુણ્યા 10 કરી નાખું તો અહીંયા મારે પોઈન્ટ વયો જાય તો કે 375 થી એટલે કે 250 છેદમાં 375. હવે 125 તેરી થાય અને 125 દુ 250 એટલે કે 2:3 ગુણોત્તર થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ તો કે જો વર્ષ 2007માં કંપનીની આવક 45 લાખ હોય તો આ વર્ષમાં કંપનીનો ખર્ચ કેટલો થાય? તો 2007નો નફો જોઈ લઈએ આપણે. 2007માં નફો થયો છે 22.5 એટલે કે 22,50,000. 22,50,000 નફો થયો છે. આવક આપી છે, આપણે ગોતવાનો છે ખર્ચ. નફો ઇઝ ઇક્વલ ટુ આવક માઇનસ ખર્ચ. એ સૂત્રમાં આ જે રકમ છે એ બે મૂકી દેવાની. ઓકે, નફો કેટલો છે તો કે 22,50,000 માઇનસ આવક કેટલી છે તો કે 45 લાખ માઇનસ ખર્ચ તમારે ગોતવાનો છે. હવે 22,50,000 હવે પ્લસ છે આ સાઈડ માઇનસમાં આવી જશે. 22,50,000 માઇનસ 45 લાખ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ખર્ચ. ઓકે, હવે 45 માંથી પેલા 22,50 કાઢી નાખીએ એટલે કે પાછું 22,50,000 જ આવશે. પણ શું આવશે તો કે માઇનસ આવશે, બરાબર. ને આ સાઈડ તે ખર્ચ કેટલો છે માઇનસમાં, માઇનસ માઇનસ બે સાઈડ ઉડાડી દે એટલે ખર્ચ કેટલો થશે તો કે 22,50,000. આ એક ઓપ્શનમાં નથી એટલે ઓપ્શન ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. આપણો આન્સર શું થશે તો કે 22,50,000 ખર્ચ થયો હશે. એ આપણો આન્સર. ઓકે, તો આઈ હોપ કે બધાને પહેલી અને બીજી ટાઈપ આવડી ગઈ હશે કે રેખીય આલેખ, અને પહેલું આપણે જોયું હતું કોષ્ટક. આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને બાકીની જે બે ટાઈપ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું. ત્યાં સુધી સ્ટે ટ્યુન.